નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના આ પ્રથમ પરીક્ષા 2025ના વિડીયોમાં આપ સૌનું હું ગોડિકે પ્રવીણભાઈ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં જે આદર્શ પ્રશ્ન પેપરો આપેલા છે એનું સંપૂર્ણ સોલ્યુશન એમાં આજે આપણે વિભાગ એ નું જે કાંઈ સોલ્યુશન છે એ કરવા જઈ રહ્યા છીએ. જો તમે વિદ્યાર્થી મિત્રો આટલું કરશો તો પણ પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ છે લાવી શકશો. આપણે બધા જ વિભાગનું સોલ્યુશન છે કરવાના છીએ, પરંતુ આજે એ વિભાગનું સોલ્યુશન કરશું. એ તમે પરીક્ષામાં ખૂબ સારી માર્ક્સ અથવા સારી તૈયારી સાથે જો તમે જશો તો સૌથી વધારે માર્ક્સ તમારા ક્લાસમાં તમારે હશે. એટલા માટે એ આખો જે વિભાગ એ છે એનું સોલ્યુશન આપણે કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા 2025 વિજ્ઞાનને એટલે કે સામાજિક વિજ્ઞાનનું જે આખું પ્રશ્ન પેપર જે છે એમાં તમારું પ્રશ્નરૂપ પરિરૂપ જોઈએ આપણે તો તમારે ક્યાં ક્યાં પૂછાય છે. તો અભ્યાસક્રમ જોઈએ તો પ્રકરણ 1 થી 5, 8 થી 11 અને 15 થી 17 સુધીના બની શકે અથવા એ રીતનું આવે છે. એમાં સૌથી પહેલા 24 માર્કનો છે એ વિભાગ છે. એની અંદર તમારે ત્યારબાદ બી વિભાગ છે એ 18 માર્કનો છે, સી વિભાગ છે પણ 18 માર્કનો અને ડી વિભાગ પણ 20 માર્કનો. આ રીતે 80 માર્કનું તમારું પેપર છે થશે. એ વિભાગની અંદર માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પ્રશ્ન 1 થી 24 આવશે. એમાં જોડકા આવશે, ખરા ખોટા, ખાલી જગ્યા, યોગ્ય વિકલ્પ પસંદ કરી એટલે કે એમસીક્યુના અને 1-2 શબ્દોમાં 1-2 વાક્યમાં ઉત્તર આપો એ રીતનું છે. વિભાગ 2 ની અંદર પણ આ રીતનું છે. તો આ રીતની આખી તમારી પેપર સ્ટાઇલ મિત્રો રહેશે. તમે થોડી વાર વિડીયોને અટકાવીને જોવું તો જોઈ શકો. અને આપણે આગળ વધીએ તો વિભાગ એની ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલા આવે છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. 1 થી 24 છે, પ્રત્યેકનો 1 ગુણ છે, 24 માર્ક છે. સૌથી પહેલા છે યોગ્ય જોડકા જોડો. તમે જુઓ કે પ્રકરણ 1 ની અંદરથી પૂછાય એવા વિભાગ એ અને વિભાગ બી આ રીતના છે. તો એમાં પહેલું છે નેગ્રીટો. તો આ ABC વિભાગ બીમાં તમારે છે એનો જવાબ ગોતવાનો. તો જો અહીં નીચે તમે જુઓ તો એનો ઉત્તર બાજુમાં જ આપેલો છે. તો પહેલાની અંદર સી આવે એટલે કે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ. બીજું છે આર્યો, તો એની સામે એ આવશે એટલે કે પ્રકૃતિ પ્રેમી. તમારે નીચે ઉત્તર આપેલા જ છે એટલે તમે એ રીતે જોઈ શકો. એ રીતના બીજાની અંદર જુઓ તો તરણેતરનો મેળો, તો એની અંદર બી એટલે કે સુરેન્દ્રનગર, અને ભાદરવી પૂનમનો મેળો સી એટલે કે બનાસકાંઠા, જે હમણાં જ આપણે ગયો છે. તો એ તમે યાદ રાખી શકો. આમ ક્રમ પ્રમાણે લેશું. ત્યારબાદ પ્રકરણ 2 ની ચર્ચા કરીએ તો પહેલાની અંદર છે બી એટલે કે સુરત, બીજાની અંદર છે એ એટલે કે બિકાનેર, ત્રીજાની અંદર છે ભરત મુનિ તો દેવાસુર સંગ્રામ અને ગુરુ પ્રહલાદ શર્મા તો કુચીપુડી. પ્રકરણ 3 ની જોઈએ તો પ્રાચીન ભારતનું સમુદ્ર બંદર, તો એમાં જવાબ છે લોથલ અને સાંચીનો સ્તૂપ, તો એની અંદર સી એટલે કે મધ્યપ્રદેશ. એ રીતનો એનો જવાબ છે બનશે. આ 3 પૂરું છું. ત્યારબાદ ચોથો છે એ જોડકું અહીંથી આવશે આ બાજુથી. તો કવિ પોન્ના, તો એની સામે શાંતિપુરાણ, પટના, તો એની સામે નાલંદા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં બધા જ જોડકા છે એ આપેલા છે એનો જવાબ સાથેના. એ અને બી નીચે છે જવાબ છે તમે જોઈ શકો. આ રીતનો આ પ્રકરણ 5 માંથી જે પૂછાઈ શકે તેના જોડકા છે એ 2 આપેલા છે. એનો જવાબ પણ આ રીતે રહેલો છે. પ્રકરણ 8 ની અંદરથી પણ પૂછાઈ શકે એના જોડકા અને એનો જવાબ છે મિત્રો અહીંથી તમે જોઈ અને પાકું કરી શકો છો તો આગળ વધી શકો. આપણે આગળ વધીએ તો ત્યારબાદ પ્રકરણ નંબર 9 ની અંદરથી જે જોડકા છે એ અહીં આપેલા છે. એનો જવાબ આપેલો છે. પ્રકરણ 10 નું જોડકું, એનો જવાબ પણ અહીંથી તમે જોઈ શકો છો. 11મું પ્રકરણ, એનો સરદાર સરોવર યોજના, તો આપણે જાણીએ છીએ નર્મદા, ઉકાઈ કાંકરા પર તો તાપી. એ રીતનો આ જે પ્રકરણ 11 માંથી પૂછાઈ શકે એ છે. આ બાજુ જોઈએ તો પ્રકરણ 15 માંથી જે પૂછાઈ શકે એ નીચી માથાદીઠ આવક, તો એની અંદર નીચું જીવન ધોરણ. અહીં ઉત્તર કરીને તમે જોઈ શકો છો કે આ રીતનો આખો જવાબ છે. એટલે તમને વધારે આમાં આપણે સમય નહીં બગાડીએ. થોડી વાર માટે વિડીયોને અટકાવીને પણ તમે જવાબ છે જોઈ શકો. તમે એટલું કરશો તો પણ પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ છે લાવી શકશો.
તો આગળ વધીએ આપણે. ત્યારબાદ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 6 થી 10 સુધીના એટલે કે 5 પ્રશ્નો છે તમારે રહેશે. પ્રકરણ 1 ની અંદરથી જોઈએ તો ભારતના વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે છે. આ વિધાન સાચું ખોટું તમે જાણો છો, ખરું વિધાન છે. બીજું જે વાક્ય છે ખરું ખોટું એનો જવાબ છે ખોટું છે. ત્રીજાનો જવાબ છે એ ખોટું છે. ચોથો છે એનો જવાબ ખરું અને પાંચમાનો જવાબ ખોટું છે. પ્રકરણ 2 ની અંદરથી પૂછાય છે કે આમાં પહેલામાં ખોટું, બીજામાં ખરું, ત્રીજાની અંદર ખરું અને ચોથું એ ખોટું છે અને પાંચમું જે છે એ ખરું છે. પ્રકરણ 3 ની અંદરથી પૂછાઈ શકે તેવી વાત કરીએ તો એમાં આજે છે પેલું મોહનજોદડો વાળો એ ખરું છે, બીજું છે ખરું, ત્રીજો છે એ ખરું છે, ચોથું જે ખરું ખોટું છે એની અંદર એ ખોટું છે અને પાંચમું જે છે એ ખોટું છે. પ્રકરણ 4 ની અંદરથી પૂછાઈ શકે તો એમાં જે પહેલું છે વેદાંત સાહિત્ય વાળું એનો જવાબ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તે ખરું છે. ત્યારબાદ બીજું જે છે એ ખોટું, ત્રીજું જે વાક્ય છે તુર્કી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષાથી એ ખરું છે અને ચોથું છે વિજયનગરના મહાન સમ્રાટ દેવરાય કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા એ ખરું છે. ખોટું છે. ત્યારબાદ પાંચમું જે છે એ ખોટું છે. તો એનો જવાબ આ 1 થી 5ના ક્રમનો જે આ રીતે આપેલો છે. થોડુંક બોલવા મિસ્ટેક થયો તમે આ જવાબ છે આ રીતે અહીંથી જોઈ શકશો. 5માંથી પૂછે છે કે પહેલામાં ખરું, બીજાનું ખરું, ત્રીજું છે એ ખરું અને ચોથું પણ ખરું છે અને પાંચમું પણ ખરું છે. 8મા પાઠમાંથી પૂછાયેલું પહેલું જે ઓક્સિજન અને નાઇટ્રોજનની અંદર એ ખરું, બીજું જે છે એ ખરું, ત્રીજું વાક્ય પણ ખરું છે, ચોથું વાક્ય પણ ખરું છે અને પાંચમું પણ ખરું વાક્ય રહેલું છે. ત્યારબાદ પ્રકરણ 9 ની અંદર વાત કરીએ તો પહેલું જે વાક્ય છે એ ખોટું છે, બીજું વિધાન ખરું છે, ત્રીજું વિધાન પણ ખરું છે, ચોથું વિધાન ખોટું અને પાંચમું વિધાન પણ ખોટું છે. આગળ વધીએ આપણે મિત્રો. પ્રકરણ નંબર 10 ની અંદરથી પૂછાઈ શકે તો પહેલું વિધાન ખરું, બીજું ખોટું, ત્રીજું છે એ ખોટું છે અને ચોથું વિધાન પણ ખરું અને પાંચમું પણ ખોટું છે. પ્રકરણ 11 ની જોઈએ આપણે ક્રમ પ્રમાણે પ્રકરણો આપેલા છે મિત્રો અહીંયા. તો પહેલાની અંદર છે ખરું છે, બીજું વિધાન ખરું, ત્રીજું વિધાન પણ ખોટું છે, ચોથું છે એ ખરું અને પાંચમું વિધાન ખરું છે. પ્રકરણ નંબર 15માંથી પૂછાઈ શકે પહેલું વિધાન તો ખોટું, બીજું જે છે એ ખોટું છે, ત્રીજું વિધાન ખરું છે, ચોથું ખોટું છે અને પાંચમું વિધાન ખરું છે. પ્રકરણ 16 જોઈએ એમાં પહેલું છે આર્થિક ઉદારીકરણના પરિણામે દેશમાં ઉત્પાદનમાં વધારો થયો તે ખરું, બીજું વિધાન ખરું છે, ત્રીજું વિધાન પણ ખરું, ચોથું વિધાન ખરું અને પાંચમું જે છે એ ખોટું છે. ત્યારબાદ જોઈએ તો પ્રકરણ 17માંથી પહેલું વિધાન છે એ ખરું છે, બીજું છે ખોટું છે, ત્રીજું ખરું, ચોથું છે એ ખોટું છે અને પાંચમું પણ ખોટું છે. તો આ રીતનું એ ખરા ખોટા જોયા બાદ એવું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ ની અંદર આપણે છે 2 પાઠ પાડીએ છીએ. આજે આપણે અહીંયા સુધી ખરા ખોટા સુધી રાખીએ. હવે પછી જે આ યોગ્ય વિકલ્પ પસંદ કરો તેની જે પ્રશ્ન ક્રમાંક 11 થી 15 છે એ ત્યારબાદ એની પછી જે કાંઈ પૂછાય છે 1-2 વાક્યમાં અને વિકલ્પ સાચો વિકલ્પ ને એના વિશેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. આજે આપણે અહીં સુધી રાખીએ. હવે મળીએ આપણે બીજા જ અને નવા જ વિડીયોમાં.